ટીમ તો અભયમની હતી, પરંતુ નેતાજી એમને પણ ભયમાં મૂકતા આપણે જોયા છે. હવે વાત કરવી છે એક ભ્રષ્ટાચારના આરોપની. વડોદરાની મેરકુવા દૂધ મંડળીમાં કૌભાંડનો આરોપ લાગ્યો છે. મૃતકોને ખોટી રીતે સભાસદ બનાવવાનો આરોપ લાગ્યો છે. ધારાસભ્ય કેતન ઈમાનદારે આ આરોપ લગાવ્યો છે બરોડા ડેરી પર. એમને એમડીને પત્ર લખ્યો અને છેલ્લા 4 વર્ષથી ખોટી રીતે રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાની વાત કરી. 5 થી 6 ખોટા સભાસદને 38 લાખ રૂપિયા ચૂકવી દેવાયા એવો પણ આરોપ લગાવ્યો છે. ગ્રામજનો દ્વારા મારી પાસે જે રજૂઆત આવી અને એ રજૂઆત પણ એક સ્ફોટક આપણે કહીએ કે ભાઈ એને મેં જોયું, સાંભળ્યું અને જે એવિડન્સ મારી પાસે આવ્યા કે ભાઈ ઘણા વર્ષોથી જે સભાસદ જેના નામે દૂધ ભરાય છે, ઘણા વર્ષો પહેલાં એ લોકોનું મૈયત થયેલ છે અને ત્યારબાદ કેટલા વર્ષો પછી પણ એમના મૈયત થયા વર્ષો પછી પણ એમના જ નામે ખોટું સભાસદ તરીકે એમનું નામ તેમજ એમના જ નામે ખોટી રીતે દૂધ ભરાતું હોય અને એના જ નામે બેંકમાંથી પૈસા ઉપાડાતા હોય એવું મોટું કૌભાંડ લાખો રૂપિયાના કૌભાંડ બહાર આવ્યું છે. મેં આજે બરોડા ડેરીના એમડીને, બરોડા ડેરીના ચેરમેનને, અમારા જિલ્લા રજિસ્ટ્રારને, કલેક્ટરશ્રીને બધાની પાસે એક માગણી કરી. ડીએસપી અમારા જિલ્લાના